નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 7 એપ્રિલ અને વાર થયો છે સોમવાર। ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાકની અંદર ફરી ગુજરાતમાં આ એપ્રિલ મહિનાનું બીજું માવઠું શરૂ થવા જઈ રહ્યું છે। જી હા દર્શક મિત્રો, ફરી એકવાર ઉત્તર ભારત પરથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે। પાછલા 2-3 દિવસથી ગુજરાત રાજ્યમાં જે છૂટોછવાયા ભાગોમાં માવઠાનો દોર ચાલતો હતો, એવામાં અત્યારે ફરી એકવાર મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર જાણીશું કયા વિસ્તારમાં વાતાવરણમાં અત્યારે પલટો જોવા મળી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, બીજી તરફ આવનારી 24 કલાક પછી એ પલટો ભારે પવન અને ગાજવીજ સાથે મિત્રો માવઠાની અંદર જેમાં ઘણા બધા ભાગો હશે, કચ્છથી માંડીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના વાતાવરણને અસર કરશે। ખાસ આજના વિડીયોને મિત્રો તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે અત્યારે આગાહીકારક એવા અંબાલાલ પટેલની આવનારા મહિનાને લઈને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડાની તો આગાહી કરી જ છે, પરંતુ આ જ મહિનાની અંદર હજુ પણ 2 માવઠા વરસાદ રૂપ થાય તેવી આગાહી કરવામાં આવી છે। આગાહીકારક એવા પરેશભાઈ ગોસ્વામીએ પણ મિત્રો રાજ્યમાં આમ તો 2-3 તારીખથી ચાલી રહેલું માવઠું જેને લઈને હજુ પણ તેમણે આગાહી કરી છે કે આ માવઠાનો દોર હજુ લાંબો ચાલે તેવી શક્યતા છે। ત્યારે આ તમામ અપડેટો જાણતા પહેલા તમે અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો, અત્યારે અમે તમને બતાવીશું ભારતના તમામ રાજ્યોનું જે વાતાવરણ સામે આવ્યું છે। ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું મિત્રો જે પિક્ચર સામે આવ્યું છે, તમે લાઈવ જોઈ શકો છો કે ગઈકાલ સુધી તો ઉત્તર ભારતમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું તે અત્યારે ચાઇના સહિતના ભાગોથી લઈને આગળ વધી ચૂક્યું, પરંતુ એમની હજુ પણ ગુજરાત રાજ્યમાં થોડીક એવી અસર જોવા મળી। ગુજરાતનું વાતાવરણ મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું। કચ્છના તમામ વિસ્તારમાં આકાશમાં વાદળા, એટલું જ નહીં આગાહી એવી પણ સામે આવી છે કે આજે ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર કાળા ડિબાંગ વાદળોની ચાદર પથરાયેલી જોવા મળી છે। જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો અત્યારે સેટેલાઇટની અંદર ગોધરા છે, આ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે અરવલ્લી, દાહોદ, ઉત્તર ગુજરાતની સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં, મહેસાણા, ગાંધીનગરના ભાગોમાં, ઈડરના વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હવે પછી પણ મેઘરાજા મન મૂકીને વરસવાના છે। જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગાંધીનગરમાં ફરી એકવાર વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળશે। કચ્છના વિસ્તારની સાથે શું હવે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અસ્થિરતા જોવા મળશે। દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં તમે જોઈ શકો છો વાદળાઓ જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્રના ભાગો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારની સાથે બોટાદના વાતાવરણમાં પણ વાદળ છવાયું વાતાવરણ અને માવઠું જ નહીં, પરંતુ હવે આવનારી કલાકોમાં ચોમાસાની જેમ ધોધમાર વરસાદ જોવા મળશે। આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસવાના છે। નવું પશ્ચિમી વિક્ષેપ શરૂ થશે। પાકિસ્તાનના વિસ્તારથી ગુજરાત સુધી પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળી શકે છે, જેમને લઈને આવનારી કલાકો માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ આગાહી સામે આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો આગામી કલાકોને લઈને અને આવનારા દિવસોને લઈને ફરી એકવાર ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે આગામી 24 કલાકની અંદર ગુજરાતના ઉત્તર ગુજરાત, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠે જેમાં દ્વારકા છે, જામનગર છે, મોરબીની સાથે કચ્છના તમામ વિસ્તારની અંદર વીજળીના ગાજવીજ, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદ જોવા મળશે। લાઈવ તમે જોઈ શકો છો બનાસકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદના વિસ્તારની સાથે છોટાઉદેપુરના વિસ્તારની અંદર, પંચમહાલના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં તોફાની પવનોની લહેરો વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે તો અત્યારે ભાવનગર, અમરેલી, આ સાથે ગીર સોમનાથ, જૂનાગઢના વિસ્તારની અંદર અત્યારે કોઈ વરસાદની શક્યતા નથી। ત્યાં તાપમાનની અંદર 1-2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થયો છે। એવી જ રીતે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં સુરત છે, તાપી છે, વલસાડ છે, નવસારી છે, દમણ છે, દાદરાનગર હવેલીના વિસ્તારમાં પણ
વાદળછાયું વાતાવરણ નથી, પરંતુ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. જ્યારે નજર કરવામાં આવે તો આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. મેઘરાજા પણ ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે. ફરી એકવાર ગુજરાતવાસીઓ માવઠાના નવા રાઉન્ડ માટે રહેજો તૈયાર. હાલ મિત્રો તમે જોઈ શકો છો પવનની લહેરોની વચ્ચે હવે પછીની કલાકો માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો આવનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો આવનારા દિવસોની અંદર ખૂબ જ વધારે જોવા મળશે. ઉત્તર ભારત પર આવી આ મિત્રો વરસાદી સિસ્ટમની અસરો ગાજવીજ સાથે, વીજળીના ચમકારા સાથે, આંધી તુફાન વંટોળની સાથે પાકિસ્તાન લાગુના વિસ્તારો છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસરો પણ વર્તાતી જોવા મળવાની છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પાકિસ્તાન, રાજસ્થાનના ભાગોમાંથી આગળ વધશે. માવઠારૂપી વરસાદ ગુજરાતમાં જોવા મળશે. આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છના વાતાવરણમાં પણ હળવો કમોસમી વરસાદ જોવા મળશે. ગુજરાતમાં મિત્રો હવે પછીની કલાકોમાં કચ્છના વાતાવરણથી લઈને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર આવનારા 24 કલાકની અંદર મિત્રો ખાસ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સાથે ગાજવીજ સાથે વાદળાઓ રચાતા જોવા મળવાના છે. ફરી એકવાર એપ્રિલ મહિનામાં મિત્રો ઉપરી નવા માવઠાના રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યા છે. ક્લાઉડ વિશે વાત કરીએ તો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદી મોડલો બતાવી રહ્યા છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આ વખતે સૌથી વધારે અસર વરસાદી સિસ્ટમની જોવા મળશે. મોટા ભાગના વિસ્તારોમાં તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે હવામાન વિભાગ તરફથી પણ આગાહીઓને લઈને નવા નકશાઓ પણ જાહેર કરવામાં આવ્યા છે. આવનારી કલાકો માટે આગાહી પણ સામે આવી છે. મિત્રો હવામાન વિભાગ તરફથી જે લેટેસ્ટ આગાહી સામે આવી છે એમના વિશે જો મિત્રો વાત કરવામાં આવે તો તમે લાઈવ જોઈ શકો છો. આપણે સેટેલાઇટ વ્યૂના મદદથી જાણીશું સમગ્ર ભારત દેશના નકશા. અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો, જેમાં ઉત્તર ભારતનો ભાગ, દક્ષિણ ભારતનો ભાગ, આ પૂર્વ ભારતનો ભાગ અને પશ્ચિમ ભારતનો ભાગ દર્શાવવામાં આવી રહ્યો છે. ગુજરાત સહિત ભારતના આમ તો મિત્રો ઉત્તર ભારતના ભાગોમાંથી, ઉત્તર ભારતના રાજ્યોમાંથી અત્યારે આકરો ઉનાળો શરૂ થઈ ગયો છે અને આ વર્ષે ઉનાળો અનોખો જોવા મળ્યો છે. ભારતમાં માત્ર ગુજરાતમાં જ વરસાદરૂપી માવઠાની અસર જોવા નથી મળી, પરંતુ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો જમ્મુ કાશ્મીરના વિસ્તારો છે, ઉત્તરાખંડના વિસ્તારો છે, મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં, દક્ષિણ ભારતના ભાગોમાં, કેરળ, તામિલનાડુ, કર્ણાટકના ભાગોમાં પણ તોફાની એલર્ટો છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે. ગાજવીજ સાથે ગુજરાતમાં પણ વરસાદ પડવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતનું વાતાવરણ જોઈ શકો છો. આમ તો ગુજરાતનું વાતાવરણ સૂકું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધતી જોવા મળી છે રાજ્યમાં. દક્ષિણ ભારતના ભાગોની સાથે સાથે હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો યલો એલર્ટ જ નહીં, ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે મિત્રો. આમ હવે પછીની આવનારી કલાકોને લઈને જેમાં પાકિસ્તાન, રાજસ્થાનના વિસ્તારોમાંથી વાતાવરણીય અસ્થિરતા જોવા મળવાની છે અને મિત્રો મોસમી પવનોને લઈને માવઠાની અસરો પણ ફરી એકવાર વધતી જોવા મળી રહી છે. ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે હવામાન વિભાગ તરફથી રેનફોલની આગાહી સામે આવી છે. નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે. ભારતના જ નહીં પરંતુ મિત્રો મહારાષ્ટ્રના ભાગોમાં પણ હવે પછી અનેક વિસ્તારની અંદર છૂટો છવાયો કમોસમી વરસાદ, માવઠાની અસરો વર્તાતી જોવા મળી છે. ઉત્તર ભારતમાં એમાં પણ મિત્રો વરસાદની અસરો છે ખૂબ જ વધારે જોવા મળી છે. આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ 60થી લઈને મિત્રો 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની લહેરો પણ ફૂંકાતી જોવા મળી રહેશે. તોફાની પવનોની અવરજવરની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં. હાલ મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી હવે પછીની કલાકો માટે ગુજરાતવાસીઓને પણ શું રહેવું પડશે તૈયાર, કારણ કે આવી રહેલા વાતાવરણની અંદર મોટા પલટાવને લઈને કચ્છના આખાત અને એમાં પણ મિત્રો કરાચી લાગુના વિસ્તારો છે અને દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયો પણ ગાંડોતુર થયો છે. દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે માછીમારોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરી છે. મિત્રો 7 એપ્રિલના રોજ હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. તો ગુજરાતમાં મિત્રો માવઠાનો દોર છે લાંબો ચાલશે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે અને માવઠાની આગાહી વચ્ચે તારીખો લખી રાખજો. જે દર્શક મિત્રો તમે ક્લાઉડ વિશે વાત કરીએ તો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો મોડલો વિશે વાત કરી રહ્યા છે, જેમાં જાણીશું કે કચ્છના કેટલાક ભાગોમાં આગામી કલાકોને લઈને ગુજરાતવાસીઓને બિસ્તરા પોટલા બાંધીને રહેવું પડશે તૈયાર. વીજળીના ગાજવીજ અને તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ખેડૂતો થઈ જાજો તૈયાર,
કારણ કે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો આગામી કલાકોને લઈને ગુજરાતની અંદર હવે પછી ખાસ કે સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સૌથી વધારે અસર જોવા મળશે. મધ્ય ગુજરાત અને પૂર્વ લાગુના વિસ્તારની અંદર વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ, આકાશમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે નવી શક્યતા દર્શાવવામાં આવી છે. આમ તો મિત્રો આવનારી 24 કલાકમાં ગુજરાતમાં જાણીશું કઈ કઈ જગ્યાએ માવઠારૂપી કમોસમી વરસાદ જોવા મળશે. એટલું જ નહીં, ગુજરાતનું વાતાવરણ એકદમ ચોખ્ખું પણ હવે પછીના દિવસોની અંદર જોવા મળવાનું છે. જેમ જેમ મિત્રો દિવસો અને કલાકો આગળ વધતી જશે તેમ તેમ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર, સુરત લાગુના વિસ્તાર છે, નર્મદાના વિસ્તારોની અંદર નવા વાતાવરણની અસ્થિરતા જોવા મળશે. વાત મિત્રો આજની રાત્રિના સમયગાળાની કરીએ તો પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોની અંદર, દરિયાઈ કાંઠાના ભાગોની અંદર, સુરત, તાપી, વ્યારા, નર્મદા લાગુના વિસ્તારની અંદર વાતાવરણમાં મિડ લેવલના વાદળાઓ બનતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં, કચ્છના કેટલાક ભાગોમાં હળવો કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદી સિસ્ટમની ગતિવિધિઓને જોતા આવનારી કલાકોને લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો આમ આવનારી 7 એપ્રિલના રોજ પણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ જોવા મળ્યું. કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર, દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર ધીમે ધીમે મોટો પલટો જોવા મળી રહ્યો છે અને કચ્છના ઘણા બધા ભાગોની અંદર પણ કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા છે. વાદળછાયા વાતાવરણની આગાહી સામે આવશે. ફરી એકવાર ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે મિત્રો 8 તારીખના રોજ મધ્ય ભારત, ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસરો છે એ પોતાની દિશા ફંટાવશે અને ગુજરાતમાં 8 તારીખના રોજ કચ્છના વાતાવરણની અંદર પણ હળવો કમોસમી વરસાદ અને સેટેલાઇટ વ્યૂના મદદથી તમે જોઈ શકો છો. પાકિસ્તાનના ભાગોની અંદર, પાકિસ્તાનના તમામ ક્ષેત્રની અંદર મિત્રો મેઘગર્જના શરૂ થતી જોવા મળવાની છે. સૌરાષ્ટ્ર, પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર પણ વાદળછાયું વાતાવરણ અને ખાસ ખંભાળિયાના આજુબાજુના ક્ષેત્રો છે, જામનગરના વિસ્તારોની અંદર પણ હવે પછીની કલાકોને લઈને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાને લઈને સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે. ગાંધીધામ આજુબાજુના વિસ્તારની અંદર મિત્રો વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો. કચ્છના તમામ ભાગોની અંદર પણ ગાજવીજ સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. કચ્છ, પૂર્વ ગુજરાત, આ સાથે મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર, સૌરાષ્ટ્રની અંદર મિત્રો એમાં પણ અમરેલી લાગુના વિસ્તારની અંદર ગ્રામીણ પંથકોમાં પણ વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે અને ગરમીનું પ્રમાણ પણ વધતું જોવા મળવાનું છે. બપોર પછી પણ મિત્રો લોકલિયા વાદળાની સિસ્ટમો, ગાજવીજ સાથે વરસાદી સિસ્ટમની અસરો પણ વધતી જોવા મળવાની છે. મિત્રો ફરી એકવાર માવઠાનું ફરી એકવાર સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. જ્યાં દર્શક મિત્રો આજે સાંજ દરમિયાન કચ્છના રાપર આજુબાજુના વિસ્તારોમાં, ખાસ આજે અન્ય ઘણા બધા ભાગોમાં પણ વાદળિયું વાતાવરણ જોવા મળશે. કચ્છના વાતાવરણની અંદર સરહદી જિલ્લાઓની અંદર નજર કરવામાં આવે તો મિત્રો પાકિસ્તાનના વિસ્તારો છે, પાકિસ્તાનના વિસ્તારોથી લઈને હાલ આપણે રેન અને ઠંડા વિશે વાત કરીશું. વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી પણ સામે આવી છે, એમના વિશે પણ મિત્રો વાત કરીશું. આજે સાંજે રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એકવાર વાતાવરણમાં મિત્રો કરા સાથે વરસાદની પણ આગાહી છે દર્શાવવામાં આવી રહેશે. મિત્રો આવતીકાલ સાંજ સુધીમાં એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાઓ છે એ પશ્ચિમી ગુજરાતના ભાગોમાં એન્ટ્રી મારતા જોવા મળી રહ્યા છે. મિત્રો 7 એપ્રિલના રોજ પણ તમે લાઈવ જોઈ શકો છો. 7 એપ્રિલની રાત્રિથી લઈને મિત્રો 8 એપ્રિલના રોજ પણ રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતનું વાતાવરણ કદાચ કંઈક નવા જૂની થતું હોય. બપોર પછી પણ મિત્રો આજે ગુજરાતમાં 7 તારીખે ખૂબ જ મોટી અને વાતાવરણીય અસ્થિરતા જોવા મળવાની છે. અહીં તમે લાઈવ જોઈ શકો છો. માવઠાની સૌથી વધુ અસરો છે એ પણ વર્તાતી જોવા મળી છે. તાપમાનની અંદર ભારે વધારો થશે. ત્યાર પછી મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું થતું જશે અને કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. મિત્રો ગુજરાતમાં 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદારના પવનો ફૂંકાશે. તીવ્રતા સાથે હવે મેઘગર્જના શરૂ થશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ અને માવઠાની આગાહી છે. કપડવંજ લાગુના વિસ્તાર છે, ખેડા છે, બાલાસિનોર લાગુના વિસ્તાર છે, લુણાવાડાના વિસ્તારોની અંદર, માલનપુર લાગુના વિસ્તારની અંદર, ગોધરા છે, નડિયાદ છે, અમદાવાદ છે, આણંદના વિસ્તારોની સાથે સાથે વડોદરાના વિસ્તારો સુધી પણ વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તમામ વિસ્તારો છે, વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે પાટણના વિસ્તારો છે, કચ્છ સુધીના વાતાવરણની અંદર વાતાવરણમાં પલટો છે જોવા મળી રહ્યો છે. ફરી એકવાર મિત્રો ગુજરાતમાં મેઘગર્જના શરૂ થતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવશે. અને મિત્રો ખાલી સૌરાષ્ટ્રના ભાગો જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના છૂટા છવાયેલા કમોસમી વરસાદના ભાગરૂપી મેઘરાજા મન મૂકીને વરસવાનો છે. દ્વારકાના જિલ્લાની અંદર ખાસ છૂટો છવાયો કમોસમી વરસાદ છે
હવે પછીની કલાકોની અંદર જોવા મળશે, કારણ કે વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભાણવડના વિસ્તારો છે, દ્વારકા તાલુકામાં તમે લાઈવ જોઈ શકો છો. જૂનાગઢના વાતાવરણની અંદર પણ વાતાવરણમાં પલટો આવ્યો. સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ હળવો કમોસમી વરસાદ અને ગાજવીજ સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. આ મિત્રો લોકલીય વરસાદી સિસ્ટમોની અસરો પણ વધતી જોવા મળી છે. નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો અને નવી હાઈ પ્રેશર સિસ્ટમોની અસરો પણ વધતી જોવા મળી છે. તળાજા, અમરેલી, મહુવાના વિસ્તારની સાથે અમરેલી છે, લાઠીના વિસ્તારો છે, સાવરકુંડલા છે, બોટાદના વિસ્તારની સાથે રાજકોટ, સુરેન્દ્રનગરના વિસ્તારની સાથે મોરબીના વિસ્તારની અંદર પણ વાતાવરણની અસ્થિરતા જોવા મળી. આજે બપોર સુધીમાં મિત્રો ધીમે ધીમે વરસાદી સિસ્ટમ જે મિત્રો અંતર કાપશે અને વરસાદની ગતિવિધિ, વાદળોની ગતિવિધિ સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના જે ભાગો છે મિત્રો, આ ભાગોમાં પણ વીજળીના ગાજવીજ, રેણ અને ઠંડીની જે શક્યતા છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો 7 તારીખના રોજ સમય બપોર પછીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન તીવ્રતામાં પણ ભારે વધારો થશે અને લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો. ત્યારે ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું છે, પરંતુ ગુજરાતથી લઈને મધ્ય પૂર્વ ભારતના ભાગો સુધી વરસાદી સિસ્ટમના જે વાદળાઓ છે બંધાતા જોવા મળી રહ્યા છે. આ મિત્રો આવનારી તારીખો માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે ત્યારે, કારણ કે કોઈક ભાગમાં મિત્રો હળવો કમોસમી વરસાદ જોવા મળશે, તો કોઈક ભાગમાં હજુ પણ વીજળીના ગાજવીજ સાથે થંડરસ્ટોર્મના ભાગરૂપે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ બપોર પછી ગુજરાતનું વાતાવરણ વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે. ભરૂચના વિસ્તારોની અંદર આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના અમદાવાદના ઘણા બધા ભાગો છે, ત્યાં વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળી છે. હાલ સંભાવના સામે આવી છે મિત્રો 8 એપ્રિલની અંદર જો નજર કરવામાં આવે તો 8 તારીખ અને 8 તારીખથી મિત્રો 9 અને 10 તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતો જોવા મળે છે. સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ માવઠાની તીવ્રતાની અંદર ભારે વધારો થશે, પરંતુ 8 એપ્રિલ આજુબાજુ મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળશે, સાથે છૂટો છવાયો કમોસમી વરસાદ અને ગાજવીજ સાથે હળવો વરસાદ પણ જોવા મળવાનો છે. ઝાપટા રૂપે ગુજરાતમાં વરસાદ જોવા મળશે. હાલ મિત્રો સંભાવના સામે આવી રહી છે. જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં પણ કમોસમી વરસાદ, માવઠાનું સંકટ અને અરબી સમુદ્રની અંદર પણ મિત્રો નવી આગાહી મિત્રો જેમાં 9 એપ્રિલ સુધી છે એ દરિયાની અંદર કરંટ જોવા મળશે અને ખેડૂતો માટે ખાસ સાવચેત રહેવા માટે કડક સૂચના આપવામાં આવી છે. ગોવાના વિસ્તારો છે, મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ હવામાન વિભાગ તરફથી માછીમારોને માછીમારી ન કરવા, સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. તોફાની પવનોની લહેરો વચ્ચે હવે પછી નવી અને નકોર આગાહી છે સામે આવી છે. મિત્રો 9 એપ્રિલના રોજ અરબી સમુદ્રની અંદર કંઈક નવા જૂની આમ તો મિત્રો વરસાદી સિસ્ટમની આગાહી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશનની આગાહી છે. ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો મિત્રો એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર પણ વાતાવરણમાં